હલો મિત્રો, તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। જો તમે ભાખરી ખાવાના શોખીન છો તો આજનો વિડીયો તમારા માટે જ છે। એક બે વસ્તુનું ધ્યાન રાખશો તો ચોક્કસથી તમારી ભાખરી એકદમ સરસ બનશે। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી ભાખરી। સૌપ્રથમ મિત્રો, આપણે એક વાસણમાં 2 કપ ઘઉંનો લોટ લેશું। ત્યારબાદ આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું। હવે આપણે આમાં ઉમેરીશું 2 ચમચી જેટલું મીઠું। ત્યારબાદ આપણે આને હળવા હાથે મસળશું। થોડું થોડું પાણી નાખતા જવું અને આને આ રીતે મસળવું। મિત્રો, એક વાતનું ધ્યાન રાખજો, એકી સાથે પાણી નથી નાખી દેવાનું। થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને લોટ બાંધતા જવાનો છે। આ રીતથી જો તમે ભાખરી બનાવશો, સરળતાથી તમારી ભાખરી બની જશે। ધીરે ધીરે લોટને મસળતા રહેવાનું। આપણો ભાખરીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ લોટમાંથી ગોળા બનાવી લેશું। આપણે ગેસ પર તાવડી ગરમ મૂકી દીધી છે। હવે આપણે પાટલા પર આને ધીરે ધીરે વણવાની છે। થોડુંક વણવો, ત્યારબાદ આને ફરાવતા રહેવાનું। વળી થોડુંક વણવું અને વળી ફરાવી લેવાનું, જેથી ભાખરી એકદમ સરસ બનશે। ત્યારબાદ આને આપણે તાવડી પર શેકીશું। થોડીક શેકાઈ જાય એટલે ભાખરીને ઉલટાવી લેવાની। તમે જેટલી ક્રિસ્પી ખાવાના શોખીન હો એ પ્રમાણે ભાખરીને શેકી શકો છો।
આપ જોઈ શકો છો કેવી એકદમ સરસ મજાની ભાખરી બનીને તૈયાર થઈ ચૂકી છે। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી।